જય સ્વામિનારાયણ. બીએપીએસનું વધુ એક મંદિર જેની મૂર્તિ પ્રતિષ્ઠા બિલ્લીમોરામાં થઈ છે. ચાલો આજે મંદિરને નિહાળીએ. બિલ્લીમોરા રેલવે સ્ટેશનથી ફક્ત 2 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું કિસ્મત બંગલાના નામે ઓળખાતું એક બીએપીએસ મંદિર જેની મૂર્તિ પ્રતિષ્ઠાનો આજે અવસર હતો. ચાલો એ મંદિરની અંદર જઈને આજે ભગવાનના દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરીએ. ખૂબ જ ભાગ્યશાળી છે અમે કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને સાથે આ મંદિરના પ્રથમ દિવસના દર્શનનો લાભ પ્રાપ્ત થયો. આ છે કિસ્મત બંગલાનું મોડલ. જ્યાં કિસ્મત બંગલો હતો તે જ સ્થાન ઉપર આજે ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી વધુ એક સ્વામિનારાયણ મંદિર જે સમાજ ઉપયોગી અને આપણી ભાવિ પેઢી માટે સંસ્કારનું સિંચન કરનાર છે એવું એક સુંદર મંદિર અહીં તૈયાર થયું છે. ખૂબ જ નયનરમ્ય કલા કારીગરીથી ભરપૂર. અત્યારે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી રહ્યા છીએ. શોભાયમાન રથની અંદર વિરાજમાન ભગવાન સ્વામિનારાયણની આ મૂર્તિ અને બહારથી આ મંદિરનો વ્યૂ છે જે આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર અતિ ભવ્ય મંદિર અહીં શોભાયમાન છે. આજે બિલ્લીમોરા અને આજુબાજુના વિસ્તારથી હરિભક્તો એ ખાસ દર્શને માટે આવેલા છે. અહીં અમને મુંબઈના સદગુરુ સંતવર્ય પૂજ્ય કોઠારી બાપાના પણ દર્શન થયા. અમે ખૂબ જ ધન્ય છીએ, ભાગ્યશાળી છે કે સ્વામીના દર્શન અહીંથી અમને પ્રાપ્ત થયા. ત્યારબાદ અમે મંદિરની મુલાકાત લીધી. અક્ષરધામના જેવા પગથિયાઓ અહીં દર્શનમાં આપને દેખાશે. અને ત્યારબાદ અહીં આવેલા અક્ષર પુરુષોત્તમ મહારાજના પ્રથમ દર્શન અમે અહીં કર્યા. આજે સદગુરુ સંતવર્ય પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી એટલે કોઠારી બાપા, પૂજ્ય વિવેક સાગર સ્વામી અને આપણા સુરતના ઘનશ્યામ બાપા, આ 3 સદગુરુ સંતોની હાજરીની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થયો હતો. ખરેખર આ મૂર્તિઓના દર્શન કરવા જેવા છે. ખૂબ જ નયનરમ્ય અને દિવ્ય દર્શન આ મૂર્તિઓના છે. મધ્યની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ, એમની ડાબી બાજુ ઘનશ્યામ મહારાજ અને ગુરુ પરંપરા, સાથે સાથે રાધા કૃષ્ણ ભગવાન, એમના પણ દર્શન આપણને થાય છે. ખરેખર મૂર્તિનો અલૌકિક સુંદરતા અને તેજ જોઈને ભાવ વિભોર બની જવાય એવા દર્શન હતા. સાથે આજે મૂર્તિ પ્રતિષ્ઠા હતી તો ઠાકોરજીની સામે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ તૈયાર કરેલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભગવાનની સમક્ષ ધરાવવામાં આવ્યો હતો. અહીં સૌ મૂર્તિઓના દર્શન આપણને થાય છે. ભાવથી આપણે પ્રતિષ્ઠા વિધિ પછીના આ સૌ પ્રથમ દર્શન બિલ્લીમોરા સ્વામિનારાયણ મંદિરના કરી રહ્યા છીએ. અહીં ગુરુ પરંપરાની મૂર્તિઓ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આપણને સૌને થાય છે. જુઓ કેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ અહીં ભગવાનને ધરાવવામાં આવ્યો છે.
સાથે સાથે ભગવાન શ્રી રામ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિઓના દર્શન થાય છે. શિવ પરિવારમાં ભગવાન શંકર સાથે પાર્વતી માતા અને ગણેશજીના દર્શન આપણને અહીં થઈ રહ્યા છે.